तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनो गुजरात अपडेट चैनल ની અંદર। तो दोस्तों આજના વિડિયોની અંદર હવામાન ખબર, વિવિધ ખેડૂત સમાચાર તેમજ વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों पहली हवामान खबरनी बात करिए तो अर्धा गुजरात में वरसादनी आगाही करवामां आवी छे। तो हवामान विभाग द्वारा अर्धा गुजरात में भारे थी अति भारे वरसादनी आगाही करवामां आवी छे। जूनागढ़, पोरबंदर, गीर सोमनाथ सहित 9 जिला में भारे थी अति भारे वरसादनी शक्यताना पगले रेड एलर्ट अन्य जामनगर, भावनगर, कच्छ सहित 11 जिला में ऑरेंज एलर्ट जाहिर करवामां आव्युं छे। आ उपरांत अमदावाद, आणंद सहित जिला में भारे वरसादना पगले येलो एलर्ट जाहिर करायुं छे मित्रों। तो ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો આવી રહ્યું છે લોપર નામનું વાવાઝોડું મિત્રો। તો બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને વાવાઝોડાએ તોફાન સ્વરૂપ લીધું છે। આ વાવાઝોડાને લોપર નામ આપવામાં આવ્યું છે। તો ઓડિશાના દરિયાકાંઠે ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને અડીને આવેલા ઉત્તર આંધ્રપ્રદેશ પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન લગભગ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે पश्चिम उत्तर पश्चिम तरफ आगळ वध्यो छे। तो दोस्तों त्यारबादना समाचार जोईए तो विद्यार्थीओने 50,000 ની સહાય આપવામાં આવશે। तो गुजरात माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ 9 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓને કુલ 50,000 ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી। તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે રાજ્ય સરકાર કે તેની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ करती विद्यार्थिनीओने आ सहाय अपाशे। जे मुजब धोरण 9 અને ધોરણ 10 માં ભણતી વિદ્યાર્થીનીઓને 20,000 અને ધોરણ 11 અને 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને 30,000 રૂપિયા અપાશે। જો કે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે। જે મુજબ પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ અને જો વિદ્યાર્થીનીને સરકારની કોઈ અન્ય યોજના હેઠળ સ્કોલરશિપ નો लाभ મળતો હશે તો પણ તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં મિત્રો। दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ। तो एक माहिती अनुसार गुजरात में कुल 53,20,626 ખેડૂતોએ આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23 દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વિધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હોય પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂત માથે 2,63,595 રૂપિયાનું દેવું છે મિત્રો। આમ સતત વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયાનું સુધીનું દેવું માફ કર્યું છે। જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતોના દેવામાંથી મુક્ત થઈ શકે છે। તો ગુજરાતના લાખો ખેડૂતોને દેવામાંથી ભારમાંથી મુક્તિ મળી શકે છે મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો ખાતરને લઈને ખેડૂતોને મોટી રાહત। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશમાં 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી। સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે। તેમણે ખેડૂતો માટે નેનો યુરિયામાં 50% ગુજરાત સરકારની સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કર્યો છે। અમિત શાહે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની એગ્રો ટી યોજના હેઠળ ખેડૂતો દ્વારા નાનો યુરિયાની ખરીદી પર 50% સહાયતા યોજનાનો શુભારંભ કર્યો છે। કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે 3 ખેડૂતોને નેનો યુરિયાની પ્રતિકાત્મક કીટ પણ આપવામાં આવી હતી મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે કામના સમાચાર. ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે મિત્રો, તો તેના માટે ગામે ગામ કેમ્પ લગાડવામાં આવશે, જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી અને તસ્કેલી ઊભી ના થાય. જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે, તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલા આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે. જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે 1 જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે. તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ મેળવવામાં આવશે મિત્રો. તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.